લખતરના પેરડા ગામ નજીક નર્મદા કેનાલમાં પડેલ ગાયનો જીવ બચાવવા ગામના જીવ દયા પ્રેમીઓ. લખતર તાલુકાના પેરડા ગામથી 1 કિલોમીટર દૂર આવેલ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પસાર થાય છે. ત્યાં આજે બપોરે ના રોજ 2 વાગ્યાની આસપાસ કેનાલની અંદર એક ગાય તણાઈ રહી હતી. તે સમયે પેરડા ગામના સરપંચ ચંદ્રસિંહના દીકરા સત્યજીતસિંહ અને નિર્મલસિંહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેઓની નજર પાણીમાં તણાઈ રહેલ ગાય પર પડતા તેઓએ ગામના સરપંચને ફોન કરી ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારે ગામના સરપંચ ચંદ્રસિંહ બાજુમાં ગામના નાના અંકેવાડિયા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હોય તે પણ ગાયને તણાવવાના સમાચાર મળતા તેઓ તાત્કાલિક પરત ફરી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગામના શિવ શક્તિ ગ્રુપના યુવાનોને ફોન કરી કેનાલ પર પહોંચવા જણાવ્યું હતું. ગામમાંથી બીજા યુવાનો કેનાલ પર પહોંચ્યા ત્યાં સુધી સત્યજીતસિંહ અને નિર્મળસિંહ મહામુસીબતે ગાયને કેનાલમાં તણાતી રોકી રાખી હતી. શિવ શક્તિ યુવા ગ્રુપના યુવાનો સહદેવસિંહ, ચંદ્રસિંહ, રામદેવસિંહ, જયપાલસિંહ, પ્રહલાદસિંહ સહિતના યુવાનો કેનાલ પર પહોંચી મહામુસીબતે ગાયની કેનાલમાંથી બહાર કાઢી રેસ્ક્યુ અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.